નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર યુનિટ 6 રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે જે હડતાલ છે એમનો પહેલો પાર્ટ છે એ આપણે પૂર્ણ કરેલો. હવે એમની અંદર પાર્ટ 2ની અંદર જે પાર્ટ 1ની અંદર આ રીડની અંદર હેલન જે છે એ કાર્નેગી હોલ જે ન્યુયોર્ક શહેરની અંદર આવેલો છે એ 5 જાન્યુઆરી 1916ના રોજ હેલન કેલન દ્વારા આપેલું જે ભાષણ છે એ ભાષણ વિશેની ગયા લેક્ચરની અંદર તમને આ રીડમાં જે ભાષણ આપેલું છે એમના વિશેની તમને માહિતી મેં આપેલી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ ટૂંકમાં પાઠની શરૂઆત કરશું, એ રીડની શરૂઆત કરશું. અને પહેલો પેરેગ્રાફ છે એ પહેલો પેરેગ્રાફની અંદર આપણે જોઈએ શું કહે છે. સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1960. એટલે કે કાર્નેગી હોલ છે ન્યુયોર્કમાં 5મી જાન્યુઆરી 1916ના રોજ હેલન કેલર દ્વારા આપેલું ભાષણ છે એ અહીં છે. ટુ બિગન વિથ, I have a word to say to my good friends, the editor and others who are moved to pity me. આમની અંદર સ્પેલિંગ પણ બ્રેકેટની અંદર એમનું ગુજરાતી ટ્રાન્સલેશન આપેલું છે. ટુ બિગન વિથ એટલે કે શરૂઆત. એના પછીનો બીજો વર્ડ છે એ શબ્દ છે એ એડિટર્સ એટલે કે સંપાદકો, અને પીટી ત્રીજો શબ્દ છે આ લાઇનની અંદર, આ વાક્યની અંદર, તો કે દયા આપવી. શું કહે છે? ટુ બિગન વિથ, આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ ધ એડિટર એન્ડ અધર હુ આર મૂવ ટુ પીટી મી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો આ લાઇનની અંદર? શરૂઆતમાં કહું તો હેલન શું કહે છે? શરૂઆતમાં કહું તો મારી પાસે મારા મિત્રો, સંપાદકો અને બીજા એ તમામ કે જેઓને મારા પર દયા આવે છે, બરાબર, દયા આવે છે, તેમને આપણા માટે કેટલીક સલાહ છે. અધર મૂવ ટુ પ્રીટી મી, સમ પીપલ, બરાબર, તેમના માટે મારી કેટલી સલાહ. ટુ બિગન વિથ, I have to word to say my good friend, editor and other who are move to pity me. Some people are grieved because their image I am in the hand of the unprincipled person who pressured me. શું કહે છે વિદ્યાર્થી મિત્રો આની અંદર? સમ પીપલ, આમની અંદર GREVD એટલે કે દુઃખી થવું. એના પછીનો અનપ્રિન્સિપલ્ડ એટલે કે શું કીધું? બિન સિદ્ધાંતિક જેને કહી શકાય. અને પ્રેશર્ડ એટલે કે સમજાવવું, પરસ્યુઅડ, બરાબર, એટલે કે સમજાવવું. મી ટુ એડોપ્ટ એટલે કે સ્વીકારવું. અનપોપ્યુલર એટલે કે ન ગમતા. કોઝ એટલે કારણો. એન્ડ મેક મી ધ માઉથપીસ એટલે કે માધ્યમ, બરાબર, ઓફ ધ પ્રોપોગેન્ડા. પ્રોપોગેન્ડાનો મતલબ થાય છે પ્રચાર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો આમની અંદર? સમ પીપલ આર ગ્રેવિડ બીકોઝ ધ ઇમેજ I am in the hand of unprincipled person who pursued me to adopt the unpopular cause and make me the mouthpiece of their propaganda. જો આમની અંદર હેલન શું કહેવાય? તેમને આપણા માટે કેટલીક સલાહ છે. જો શું કહે છે પછી? અમુક લોકો દુઃખી થઈ જાય છે કારણ કે તેમને એવું લાગે છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી, જેને આપણે અનપ્રિન્સિપલ્ડ કહીએ, લોકોના હાથની કઠપૂતળી છું કે જે લોકો મને ન ગમતા કારણોને સ્વીકારવા માટે સમજાવે છે અને તેમના પ્રચારનું માધ્યમ બનાવે છે. હેલન આ શરૂઆતમાં શું કહે છે? શરૂઆતમાં કહું તો મારી પાસે મારા મિત્રો, સંપાદકો અને બીજા કે તમામ કે જેઓ મારા પર દયા આવે છે તેમને આપવા માટે કેટલીક સલાહ છે. એમની અંદર શું કહે છે કે અમુક લોકો દુઃખી થઈ જાય છે કારણ કે
તેમને એવું લાગે છે કે હું એવા બિનસિદ્ધાંતવાદી લોકોના હાથની કઠપૂતળી છું કે જે લોકો મને ન ગમતા કારણોને સ્વીકારવા માટે સમજાવે છે અને તેમના પ્રચારનું માધ્યમ બનાવે છે. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ, આગળ પ્રોપેગેન્ડા સુધી, પછી આગળ એના પછી નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ once and for all that I do not want their pity. I would not change place with one of them. હવે જો આમની અંદર શું કહે છે, હું આ વાત હવે પહેલી અને છેલ્લી વાર સ્પષ્ટપણે સ્વયં સ્પષ્ટ જેને કહી શકાય કરી દેવા માગું છું કે મારે તેમની દયા જોઈતી નથી. આવા લોકોની મારે કોઈ દયા જોતી નથી. I know what I am talking about. બરાબર, હું I know જાણું છું what I am talking about. My source of information are as good and reliable as anybody else. શું કહે છે, હું તેમનાથી કોઈ એકની સાથે મારું સ્થાન નહીં બદલું. જો I would not change place with one of them. બરાબર છે કે મારે એમની દયા નથી જોતી, અને શું કહે છે, હું તેમાંથી કોઈ એકની સાથે મારું સ્થાન નહીં બદલું. આવું હેલોન કહે છે. મને સારી રીતે જાણકારી છે કે હું શેના વિશે વાત કરું છું. જો આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, એમનું ટ્રાન્સલેટ. બરાબર, પછી શું કહે છે, માર સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એઝ રિલાયબલ, વિશ્વાસપાત્ર જેને કહી શકાય, એઝ એનીબડી એલ્સ, એટલે કે માહિતીના મારા સ્ત્રોતો પણ એટલા જ સારા અને વિશ્વાસપાત્ર છે. બરાબર, કે જેટલા અન્ય કોઈ પણ વ્યક્તિના હોય. આગળ વિદ્યાર્થી મિત્રો એના પછીનો જે પેરેગ્રાફ છે એમના વિશેની ચર્ચા કરીએ. બીજો પેરેગ્રાફ, I have paper and magazine from England, France, Germany. જો આમની અંદર શું કહે છે આગળ વિદ્યાર્થી મિત્રો, I have paper and magazine from England, France, Germany and Australia that I can read myself, not all the editor I have met can do that. જો આમની અંદર શું કહે છે, બરાબર, મારી પાસે આઈ હેવ પેપર એન્ડ મેગેઝિન, એટલે કે મારી પાસે કયા કયા દેશના છે, ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા, ધેટ આઈ હેવ રીડ માય સેલ્ફ, એટલે કે મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના દસ્તાવેજો અને મુખપત્રો છે. બરાબર, કે જે હું મારી જાતે વાંચી શકવાને સક્ષમ છું. બરાબર, કે જે વાંચી શકવાને હું સક્ષમ છું. આવું હેલન. નોટ ઓલ, કારણ કે પોતે બ્લાઇન્ડ એન્ડ ડેલ્ફ હોવા છતાં પણ. બરાબર, અને એમનું વાંચન જો. બરાબર, એ કેટલા બધા પેપર અને મેગેઝિન, તો જુદા જુદા દેશ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, બરાબર, એના પછી જર્મની, ઓસ્ટ્રેલિયા, ધેટ આઈ કેન રીડ માય. નોટ ઓલ ધ એડિટર આઈ હેવ મેટ કેન ડુ ધેટ. જો હું જેટલા પણ સંપાદકોને મળી છું, બરાબર, પોતે કહે છે, હું જેટલા પણ સંપાદકોને મળી છું તેમાંના કોઈએ તેવું કરી શક્યા નથી, એટલું તેવું કરી શક્યા નથી, એવું કોઈએ પણ એટલું વાંચન કરેલું નથી. ક્વાઇટ એ નંબર ઓફ ધેમ હેવ ટેક ધેર ફ્રાન્સ એન્ડ જર્મની સેકન્ડ હેન્ડ. બરાબર, દુર્ભાષ્ય છે. નો આઈ વિલ નોટ પ્રિસિટેટ, એટલે કે ઉત્સાહ ઘટાડવું. બરાબર, ધ એડિટર. જો શું કહે છે, તેમાંથી ઘણાએ પોતાના ફ્રેન્ચ અને જર્મન દસ્તાવેજ માટે દુર્ભાષ્યા, બરાબર, એક ભાષામાંથી બીજી ભાષામાં જે ટ્રાન્સલેટ કરે છે, બરાબર છે, એને શું કહેવામાં આવે છે, દુર્ભાષ્યાની મદદ લેવી પડે છે. પરંતુ હેલનને લેવી પડતી નથી, કારણ કે એ ઘણી બધી ભાષાઓ જાણે છે. બરાબર, પછી શું કહે છે એડિટર, બરાબર, આઈ આર ઓર વર્કેડ, બરાબર, એટલે કે હું સંપાદકોની નિંદા પણ નથી કરતી. જો એવું પણ કહે છે, એમના ઉત્સાહ છે એમને હું ઘટાડો પણ નથી કરતો.
બરાબર. ધેર આર એન ઓવરવર્કેડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, કે તેઓ એક વધુ પડતા કાર્યબોજ, કારણ કે એડિટર છે એમને વધારે પડતું કાર્યબોજ હોય છે, એટલે કહે છે કાર્યબોજ નીચે દબાયેલા અને ખોટી રીતે જોવાતા વર્ગમાંથી છે. એવું લોકો છે ખોટી રીતે જોવાતા ક્લાસ એટલે વર્ગ જેને કહી શકાય છે, મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. લેટ ધેમ રિમેમ્બર થ્રુ that if I cannot see the fire free the end of their cigarette, neither can they treat needles in the dark. જો એની એક્ઝામ્પલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, જો મહત્વની બાબત છે. શું કીધું છે તેમને એ વાત મને યાદ કરવા દો કે જો હું તેમની ચલમના છેડે આગ સળગતી ન જોઈ શકું, બરાબર છે, કારણ કે પોતે બ્લાઇન્ડ છે, એટલે કહે છે કે સલમ પીવા માટે સિગારેટ જેને કહી શકાય કે છેડે આગ સળગતી ન જોઈ શકું, બરાબર, તો તેઓ પણ અંધારામાં સોયના દોરા પરોવી શકે તેમ નથી. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, બરાબર. અહીં એક્ઝામ્પલ સેટ કરવા માગે છે. એલન શું કહે છે પોતાની સ્પીચ દ્વારા કે જો તેઓ લોકો છે, હું જો એમની સિગારેટના ધુમાડા છે જોઈ શકતી નથી કારણ કે પોતે બ્લાઇન્ડ છે, અંધ છે, એટલા માટે તો એ પણ ચેલેન્જ કરે છે. શું કહે છે કે તેઓ પણ અંધારું છે, અંધારાની અંદર સોયની અંદર દોરો છે એ પૂરવી શકે નહીં. જ્યારે એલન છે તો એ કાર્યથી એ કુશળ છે, એટલે કે સ્કિલફુલ પર્સન છે, એટલે એ તો દોરો પ્રોવી શકે, પણ એ લોકો એટલે કે પોતપોતાના કાર્યની અંદર એ છે એ પાવરફુલ જ છે. શું કહે છે આગળ વિદ્યાર્થી મિત્રો? ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એટલે આદર્શ ક્ષેત્ર, એન્ડ નો ફેવર આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ ધ preparedness and against the economic system under which we live. જો શું કહે છે? પોતાના ઓલ આઈ આસ્ક જેન્ટલમેન, બરાબર, કે સજ્જનો, જેન્ટલમેનનો મતલબ શું થાય? સજ્જન. હું માત્ર એક આદર્શ ક્ષેત્ર માગું છું. શું કહે છે? આઈ આઝ એઝ અ ફેર ફિલ્ડ જેને કહી શકાય એટલે આદર્શ ક્ષેત્ર, નો ફેવર, બરાબર, બીજું કશું નહીં, બરાબર, નો ફેવર, બરાબર, પક્ષપાત નહીં. આઈ હેવ ઇન્ટર ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એટલે પૂર્વ તૈયારી. હું એ લડાઈને પ્રવેશી ચૂકી છું કે યુદ્ધ જેવી પૂર્વ તૈયારીઓ કે અને જે અર્થતંત્ર, ઇકોનોમિક્સ એટલે શું થાય છે? અર્થતંત્ર હેઠળ આપણે જીવી રહ્યા છીએ, બરાબર, સિસ્ટમ અંડર વિચ વી લીવ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એના પછીનો જો પેરેગ્રાફ છે, ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે એ આર પારની લડાઈ છે અને હું તેમાં કોઈ કમી નહીં છોડું. આ પહેલો સ્ટાન્જા છે, પહેલો પેરેગ્રાફ છે, એ આ 2 સ્લાઇડની અંદર પૂર્ણ થઈ. શરૂઆતથી જ એ પોતે કહે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આમની અંદરથી જે આપણે પેરેગ્રાફ ભણેલા છે એ બંને જે સ્લાઇડ છે એમની અંદરથી પ્રશ્નોત્તરી પહેલું છે ટુ બિગન વિથ ત્યાંથી, બરાબર, એ પ્રોપોગેન્ડા સુધીનો જે પેરેગ્રાફ છે, બરાબર, એમની અંદર વોટ ડુ સમ પીપલ ઇમેજ, વોટ ડુ પહેલો પ્રશ્ન છે, વોટ ડુ સમ પીપલ ઇમેજ, લોકોની શું ઇમેજ છે, બરાબર. તો સમ પીપલ ઇમેજ ધ નેરેટર ઇઝ ઇન ધ હેન્ડ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. જે નેરેટર છે એટલે કે હેલન છે, બરાબર, હેન્ડ ઓફ અનપ્રિન્સિપલ પર્સન હુ પ્રેશર્ડ હર ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝ એન્ડ મેક હર ધ માઉથપીસ ઓફ પ્રોપોગેન્ડા. જો આમની અંદર શું કહે છે, બરાબર, કે લોકોની આવી ઇમેજ છે, એમની માન્યતા છે. સમ પીપલ ઇમેજ ધ નેરેટર એટલે કે હેલનની વાત કરે છે, હેન્ડ ધ અનપ્રિન્સિપલ કે એવા લોકોના હાથમાં છે, બરાબર, કે જે પ્રેશરની અંદર છે તે એડોપ્ટ ધ અનપોપ્યુલર કોઝ કે એ કારણસબર, બરાબર છે, મેક ધ માઉથ વિથ પ્રોપોગેન્ડા કે એમનો પ્રચાર કરાવશે. બીજો આમની અંદરથી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, હુ ઇઝ ધ સ્પીકર એડ્રેસિંગ ટુ
બરાબર. હુ ઇઝ અ સ્પીકર ટુ એડ્રેસિંગ, તો આમાં સ્પીકર ઇઝ એ હેલન કેલર. સ્પીકર કોણ છે, બોલનાર કોણ છે, તો વુની જગ્યાએ શું આવશે, હેલન કેલર. હુ ઇઝ એડ્રેસિંગ ટુ હર ગુડ ફ્રેન્ડ, બરાબર. એડ્રેસિંગ કેને કરે છે, હુ ઇઝ એ સ્પીકર એડ્રેસિંગ કેને એડ્રેસ કરે છે, તો કે હર ગુડ ફ્રેન્ડ, એમના મિત્રો, એન્ડ ધ એડિટર એન્ડ અધર, બરાબર, સંપાદકો અને બીજા લોકોને. અને એના પછી એમની અંદરથી જ બરાબર છે બીજો પેરેગ્રાફ બીજી સ્લાઇડની અંદરથી બરાબર છે, માય સોર્સ ઓફ ઇન્ફો ઇઝ ગુડ રેબ એનીબડી એલ્સની અંદર પછી છે આઈ હેવ અ પેપર એન્ડ મેગેઝિન ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. બરાબર, એ જે પેરેગ્રાફ છે એમની અંદરથી હાઉ મેની લેંગ્વેજીસ કુડ હેલન કેલન રીડ. જો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે હાઉ મેની, આ પ્રશ્નની અંદર કે હાઉ મેની લેંગ્વેજીસ કુડ હેલન કેલન રીડ, કઈ કઈ ભાષાઓ વાંચી શકે છે, તો હેલન કેલન કુડ રીડ 4 લેંગ્વેજીસ. કેટલી, હાઉ મેની એટલે કેટલી ભાષાઓ, તો 4. કઈ કઈ છે તો આપણે ખબર જ છે બરાબર કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા. પછી વોટ ડીડ હેલન કેલર વોન્ટ ટુ સે ટુ એડિટર. વોટ ડીડ હેલન કેલર વોન્ટ, હેલન કેલર શું ઈચ્છે છે એડિટરને કહેવાનું, હેલન કેલર વોન્ટેડ ટુ સે ટુ એડિટર ધેટ દેર વેર ધ ઓવરવર્કેડ, કે વધારે કામના બોજા તળે છે, એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. બરાબર, મિસઅન્ડરસ્ટુડ ક્લાસ એ ટૂંકમાં કેને કહેવા માગે છે, એડિટરને કહેવા માગે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. બરાબર, એના પછીનું જે પેરેગ્રાફ છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. એમની અંદર જોઈએ તો શું કહે છે, ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ. જો વિદ્યાર્થી મિત્રો એમની અંદર શું કહે છે, ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. મોશન એટલે ગતિમાં, ગતિ સૂચવતું, બરાબર, મોશન એટલે ગતિ, બરાબર છે. શું કહે છે, એબોવ ધ complaint and din of the protest from the worker is heard the voice of authority. જો આમની અંદરથી સ્પેલિંગ જોઈએ તો મશીનરી એટલે વ્યવસ્થા. મશીનરીનો મતલબ શું થાય છે, વ્યવસ્થા, બરાબર. સિસ્ટમ એટલે તંત્રની વાત કરી, મોશન એટલે ગતિમાં આવી ગઈ, બરાબર છે. કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ, એને ડીન એટલે શું કીધું છે એમની અંદર લખેલું છે, સૂર, બરાબર. ઓફ ધ પ્રોટેક્ટ એટલે કે વિરોધ, બરાબર. આમની અંદરથી જોઈએ તો શું કહે છે, આ બાબતે તંત્રની તમામ વ્યવસ્થા એક ગતિમાં આવી ગઈ છે. કામદારોની ફરિયાદો અને વિરોધના સૂરને દબાવતો સત્તાનો બુલંદ અવાજ સંભળાય છે, બરાબર. વર્કર ઇઝ એ વોઇસ ઓફ ઓથોરિટી, કે બુલંદ અવાજ સંભળાય છે. આગળ જોઈએ, ફ્રેન્ડ્સ ઇટ્સ એ fellow worker, patriot, your country is in danger. There are few foe of on all side of us. જો શું કહે છે, બરાબર, કે એમના માલિકો એમને શું કહે છે કે તે અવાજ કહે છે, મિત્રો, પ્રિય કામદારો, દેશભક્તો. જો એમની અંદર છે વર્કમેન એટલે પ્રિય કામદારો, બરાબર, પેટ્રોલ એટલે દેશભક્તો, બરાબર. દેશભક્તો, તમારો દેશ સંકટમાં છે. શું કહે છે કે તમારો દેશ છે એ સંકટમાં છે. આપણે ચારે બાજુ શત્રુઓથી, આપણી ચારે બાજુ શત્રુઓ છે, ઓલ સાઇડ. દેર ઇઝ એ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમી એક્સપેક્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. શું કહે છે, આપણે અને આપણી શત્રુઓની વચ્ચે માત્ર પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય કાંઈ જ નથી, આવું કહે છે, બરાબર. એટલાન્ટિક ઓશન. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. અને બેલ્જિયમમાં શું થયું છે તે દ્રષ્ટિ કરો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો એના પછી, બરાબર, કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાનું નસીબ પર ધ્યાન પર રાખો, બરાબર, સર્બિયાનું. વિલ યુ murmur about the low wage when your country, your very liberty are in danger. જો શું કહે છે, જો પેલું સર્બિયા વિશે, જ્યારે તમારો પોતાનો દેશ, તમારી પોતાની સ્વતંત્રતા અને સંકટમાં હોય
ત્યારે શું તમે ઓછા વેતન માટે ફરિયાદ કરશો? જો આવું બધું છે પોતાના વર્કરોને કહે છે. કોણ? એમના માલિક. લો વેજીસ વેન યોર કન્ટ્રી વેર વેરી લેબર્ડ આર ઇન ડેન્જર. વોટ આર ધ મિઝરેબલ દુઃખ યોર endured the compare to me humilities of having a victorious German army shell up the East River. શું કહે છે? વિજય જર્મન સેના છે એ નદીના પૂર્વ કાંઠે સફર કરી હોય એ દુઃખની સરખામણી તમે ક્યાં વિશેષ દુઃખનો ભોગવી રહ્યા છો? બરાબર. ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ ધ ગેટ બિઝી એન્ડ પ્રિપેર્ડ ટુ ધ ડિફાઇન યોર સાઇડ એન્ડ યોર ફ્લેગ. બરાબર. ફરિયાદ કરવાનું બંધ કરો. બરાબર છે. તમારો તૈયાર થાઓ અને તમારો મોરચો અને રાષ્ટ્રધ્વજ સંભાળો. આવું છે એમના માલિકો કહે છે. ગેટ એન આર્મી એન્ડ ગેટ એન નેવી બી રેડી ટુ મીટ ધ invader like the loyal hearted free man you are. બરાબર. એક વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ સ્થળ સેના અથવા શું કહે છે નૌસેનામાં ભરતી થાવ અને આક્રમણકારીઓનો સામનો કરવા તૈયાર રહો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી જે 2 પેરેગ્રાફ છે એ 2 પેરેગ્રાફની આપણે ચર્ચા કરીએ. હવે આગળના લેક્ચરની અંદર બરાબર છે એમના પછીના પેરેગ્રાફની ચર્ચા કરશું. થેન્ક યુ.